આજે શહેર ભાજપ પ્રમુખ પદ માટે ફોર્મ ભરાશે ત્યારે ચૂંટણી અધિકારી કુશલસિંહ પઢેરિયા અને સંજય દેસાઈ વડોદરા આવ્યા। આજે શહેર ભાજપ પ્રમુખ પદ માટે ફોર્મ ભરાશે। નમો કમલમ કાર્યાલય ખાતે પ્રમુખ પદ માટે ફોર્મ ભરાશે। ચૂંટણી અધિકારી કુશલસિંહ પઢેરિયા અને સંજય દેસાઈ વડોદરા આવ્યા। 5 તારીખે સંકલનની બેઠકમાં ક્રાઇટેરિયા મુજબ ફોર્મ નક્કી થશે। 6 તારીખે પ્રદેશ કાર્યાલયની બેઠકમાં યાદી રજૂ કરાશે। 10મી જાન્યુઆરીએ ભાજપ પ્રમુખની જાહેરાત થઈ શકે છે। વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ પણ પ્રમુખ પદ દાવેદારી માટે પહોંચ્યા। બીજી વાર પ્રમુખ પદની દાવેદારી કરી શકાય છે। આ ટર્મમાં કોર્પોરેશનની 76 બેઠકો જીતાડવાનો નિર્ધાર કર્યો હતો। જો કે કેટલાક પાર્ટીના લોકોને લીધે એ શક્ય ન બન્યું અને 69 બેઠક જીતી શક્યા। જો મને બીજી ટર્મ પ્રમુખ બનાવાશે તો મારું લક્ષ્ય કોર્પોરેશનની 76 બેઠકો જીતવાનું રહેશે। પૂર્વ મેયર સુનિલ સોલંકી પણ ફોર્મ ભરવા માટે આવ્યા। તેઓ પણ દાવેદારી નોંધાવી। તેઓને ખૂબ અનુભવ છે। વડોદરાના વિકાસને કઈ રીતે આગળ લઈ જવું તે જાણે છે। અધ્યક્ષ માટેની સંરચનાની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ છે। દરેક અધ્યક્ષે 2 વખત અધ્યક્ષ પદ માટે એલિજિબલ હોય એવી પાર્ટીની ગાઈડલાઇનને કારણે બીજી વખત આ જવાબદારી માટે હું મારું ફોર્મ ભરવાનો છું। માનનીય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ એમના માર્ગદર્શન નીચે 4 વર્ષ કામ કરવા મળ્યું છે। વડોદરા શહેરમાં 76માંથી 69 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને વિજય બનાવી શક્યા છે અને જે કંઈ પણ કામ કર્યું છે એ કામને લીધે પાર્ટીનો વ્યાપ વધ્યો છે, વડોદરા મહાનગરનો વિકાસ થયો છે। ત્યારે આવનારા સમયમાં આ જ ગતિ વધારી પણ શકાય તે પ્રકારના આયોજનની સાથે આ અધ્યક્ષપદ માટેનું ફોર્મ ભરવાનું છું અને વડોદરાના સૌ કાર્યકર્તાઓ, વડોદરાના સૌ વડીલો, વડોદરાના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વડોદરાના નેતાઓ એમના આશીર્વાદ સાથે ફરી એક વખત કામ કરવાની મારી લાગણી છે। આ ક્રાઇટેરિયામાં કઈ વ્યક્તિ આવે છે તે પ્રમાણે વિચાર કરીને ક્રાઇટેરિયા બનાવ્યા છે। ભૂતકાળમાં 45 થી 60નો ક્રાઇટેરિયા એમણે બનાવેલો, પરંતુ આ પહેલાં ક્યારેય ઉંમરનો ક્રાઇટેરિયા હતો જ નહીં, એટલે બધાની લાગણીને માન આપીને એમણે ઉંમરનો ક્રાઇટેરિયા કાઢ્યો છે। ઉંમર છે એની સાથે અનુભવ પણ જોડાયેલો હોય છે। ત્યારે હું એવું માનું છું કે ક્રાઇટેરિયા પાર્ટીએ જે કંઈ પણ નક્કી કર્યા છે ક્રાઇટેરિયામાં જે કોઈ પણ વ્યક્તિ આવે છે બધા વ્યક્તિ સાથે રહી અને આ કામગીરીમાં લાગે એ મારી લાગણી છે। સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વની પ્રક્રિયા ચાલે છે। એ પ્રક્રિયાના ભાગરૂપે આજે શહેર અધ્યક્ષોની જવાબદારી માટે જે ઈચ્છુકો છે તે લોકો આજે પોતાના ફોર્મ ભરી રહ્યા છે। પાર્ટીની ખૂબ મોટી અને સારી પ્રણાલિકા છે કે જે કાર્યકર્તાઓ વર્ષોથી કામ કરતા હોય છે, સતત રાત દિવસ જોયા વગર પાર્ટી માટે કામ કરતા હોય છે, તેને પણ એક પ્લેટફોર્મ મળતું હોય છે અને તેઓ પણ આવી જવાબદારીમાં આવી શકે છે એ માટેની પાર્ટીની આ પ્રક્રિયા છે ને એ પ્રક્રિયાના ભાગરૂપે આજે હું પણ અહીં આવ્યો છું। હું પહેલાં પણ પાર્ટીનો કાર્યકર્તા હતો, અત્યારે પણ પાર્ટીનો કાર્યકર્તા છું। કોઈ જવાબદારી મળે તો પણ હું પાર્ટીના કાર્યકર્તા તરીકે જ કામ કરીશ એવી મારી પોતાની આ વ્યક્તિગત વાત છે। આમાં પાર્ટીના કાર્યકર્તા તરીકે જ્યારે કોઈ પણ વ્યક્તિ કામ કરતો હોય છે ત્યારે એ કામની અંદર ઉતાર ચઢાવ આ તે બધું આવતું હોય છે। આજે તમે જુઓ તો વડોદરા શહેરની અંદર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે એ સંગઠન જે મજબૂતાઈથી કામ કરે છે અને તેમાં પણ આપણે વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય કે કોર્પોરેશનની ચૂંટણી હોય, આ તમામ ચૂંટણીમાં વડોદરા શહેરની જનતા ભારતીય જનતા પાર્ટીના પડખે રહી છે અને અસંખ્ય લોકોએ મત આપીને, રેકોર્ડ બ્રેક મત આપીને ભારતીય જનતા પાર્ટીના તમામ કેન્ડિડેટોને જીતાડ્યા છે। મેં પહેલાં પણ કહ્યું કે હું પહેલાં પણ કાર્યકર્તા હતો, અત્યારે પણ કાર્યકર્તા છું। આવનાર સમયમાં કોઈ જવાબદારી મળે ત્યારે પણ હું કાર્યકર્તા તરીકે જ રહીશ। ભારતીય જનતા પાર્ટીની આ સ્વાભાવિક એક પ્રક્રિયા હોય છે। ભારતીય જનતા પાર્ટીના દર 3 વર્ષે સંગઠનનું પર્વ ઉજવાતું હોય છે। એના ભાગ સ્વરૂપે આ સંગઠન પર્વ ઉજવાઈ રહેલ છે। ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા જે પાર્ટીની ચોક્કસ ગાઈડલાઈન આ વખતે જાહેર કરવામાં આવી છે અને એના ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે, ક્રાઇટેરિયામાં જો સમાવેશ થતા હોય તો તેઓને વડોદરા મહાનગરના અધ્યક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભરવાની અનુમતિ છે, જેના ભાગ સ્વરૂપે હું વડોદરા મહાનગરના અધ્યક્ષ તરીકે મારી ઉમેદવારી નોંધાવવા આવ્યો છું। ભૂતકાળમાં પણ હું 2005થી 2010 સુધી સક્રિય કાઉન્સિલર તરીકે ફરજ નિભાવેલી છે। સ્થાયી સમિતિમાં તો વડોદરા શહેરમાં ત્યારે પૂર્વ વિસ્તારમાં લગભગ 1250 કરોડ રૂપિયાના વિકાસલક્ષી કામો અમે 2005થી 10 સુધીમાં કરેલા છે અને અમે અને ભારતીય જનતા પાર્ટીએ કરેલો વિકાસ
પૂર્વ વિસ્તાર આજે પણ એના ફળ ચાખી રહેલ છે. માટે જો પાર્ટી દ્વારા મને કોઈક તક આપવામાં આવશે તો હું ચોક્કસ મારો રોડમેપ જાહેર કરીશ. સુનીતાબેન શુક્લ પૂર્વ ડેપ્યુટી મેયર છે. પાર્ટીમાં અત્યારે સંગઠનમાં જવાબદારી નિભાવી રહેલ છે. સુનીતાબેન શુક્લ જે કંઈ પણ નિવેદનો કરે છે એ નિવેદનો વડોદરા શહેરના સંગઠનના મુખ્ય હોદ્દેદારના ઇશારે થઈ રહેલ છે. પ્રદેશ ભારતીય જનતા પાર્ટી આ સારી રીતે જાણે છે. વડોદરા શહેર સંગઠન આ સારી રીતે જાણે છે. વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા આ સારી રીતે જાણે છે. અને વડોદરા શહેરના નાગરિકો પણ આ સારી રીતે જાણે છે. સિંહ અને શિયાળ એ આવનારા દિવસોમાં ખબર પડશે. હું તો પાર્ટીના વ્યવસ્થાના ભાગરૂપે અહીં આવી છે. મેં પોતે દાવેદારી કરી નથી. શું માનો છો, કોણ સિંહ છે ને શું કહેશો? જી બિલકુલ ચોક્કસપણે હું કહી શકું કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ સાથે મેં કામ કર્યું છે અને એમને ખૂબ જ એક બાહોશ પ્રમુખ તરીકે કામ કરેલું છે. તો માનો છો વિજયભાઈ શાહ જે છે તે સિંહ છે? જી બિલકુલ અમે માનીએ છીએ. એટલે તો આટલું મોટું એમ્પાયર એમને ઊભું કર્યું ભારતીય જનતા પાર્ટીનું. નમો કમલમ અમે જે ઊભા છીએ એ પ્રમુખના સિરે જ જાય છે એનો શ્રેય. તો પછી બીજા બધા કાર્યકર્તાઓ શું? ના, દરેક કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં એક આગવું પ્રતિનિધિત્વ કરીને એમને પણ પોતાને માન મળેલું જ છે. છેલ્લા 17 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં વિવિધ જવાબદારી નિભાવી છે. યુવા મોરચાનો વડોદરા શહેરનો અધ્યક્ષ પણ રહ્યો છું. અત્યારે પાર્ટીમાં ઉપપ્રમુખ છું મેઇન બોડીમાં. ત્યારે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે. યુવાનોને તક આપતી પાર્ટી છે. અને હાલમાં જ્યારે રાજ્યના તમામ વોર્ડ પ્રમુખો 45 વર્ષથી નીચેની વયના જાહેર થયા છે, ત્યારે અમને પણ એક અનેરો ઉત્સાહ અને આશા છે કે યુવાનોને આગળ પણ આ રીતે તક મળતી રહેશે. અને એટલે જ આજે હું મારી દાવેદારી કરીને ફોર્મ ભરવા માટે આવ્યો છું. જો તક મળે, શું પ્રાધાન્ય વડોદરા? મેં અત્યાર સુધી સંગઠનનું જ કામ કર્યું છે અને મારી ઈચ્છા એવી છે કે સંગઠનને કઈ રીતે મજબૂત કરી શકાય. પાર્ટી જે પણ જવાબદારી આપશે અમે તો કામ કરવાના છે. અને ચૂંટાયેલી ભાગ અને સંગઠન બંને સમન્વય કરીને સારામાં સારી કામગીરી કરે, પ્રજાલક્ષી કામગીરી કરે, સરકારી યોજનાઓ પ્રજા સુધી પહોંચે, પ્રજાની સુખાકારીના પ્રશ્નોનું નિરાકરણ કરે. એ જ પાર્ટીનો આશય હોય છે. 365 દિવસ વગર ચૂંટણી પણ પાર્ટી કામ કરતી હોય છે અને એ જ આગળ કેવી રીતે કરી શકે એ જ અમારો પ્રયત્ન રહેશે.